શરૂ કરીએ ને સર. શું વિદ્યાર્થીઓ મજામાં? હા કે ના? આજે તમારી શાળામાં કોનો કાર્યક્રમ છે? હા, એટલે સ્વામી વિવેકાનંદનો કાર્યક્રમ છે. હું પોતે રામકૃષ્ણ મિશનમાંથી આવું છું. 11 વર્ષથી એમાં કામ કરું છું. અમારી શાળામાં 154મો કાર્યક્રમ છે. અત્યાર સુધી 153 કાર્યક્રમ કરેલા છે. 34,000 વિદ્યાર્થીઓ સુધી અમે ગયેલા છીએ. અમારો ઉદ્દેશ્ય એવું છે કે વિદ્યાર્થીઓની અંદર જે શક્તિ હોય એ કઈ રીતે બહાર લાવવી, એની અભિવ્યક્તિ કઈ રીતે કરવી, એની માટેનો આખો કાર્યક્રમ છે. તો કાર્યક્રમની શરૂઆત કરીએ. બરાબર, સૌથી પહેલા તો તમારા આચાર્યશ્રી અને આ બધા શિક્ષક ગણોનો આભાર, એના આવા કાર્યક્રમ માટે મંજૂરી આપી. કાર્યક્રમની શરૂઆત કરીએ. સ્વામીજી કહે છે કે 2 છોકરા અને 2 છોકરીઓ છે. કેટલા? 2 છોકરા અને 2 છોકરીઓ છે. બરાબર. એક છોકરો કે છોકરી છે એને દુનિયાના બધા પુસ્તકો વાંચીને ગયા. બીજો છોકરો કે છોકરી છે એને ખાલી 5 જ વસ્તુ વાંચી. કેટલી? 5. તો સ્વામીજી શું પૂછે છે કે કોની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન આવડત હશે? કે જેણે 5 વસ્તુ વાંચી છે એની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન આવડત હશે. તો આજે આપણે કેટલી વસ્તુ શીખશું? 5. બરાબર. પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. શ્રદ્ધા એટલે શું થાય? કોઈ કહી શકે? શ્રદ્ધા એટલે શું? કોઈ કહી શકે? બહેનોમાં તો ઘણીને નામ હોય શ્રદ્ધા. દીકરીનું નામ ઘણી જગ્યાએ શ્રદ્ધા હોય. કોઈ કહી શકે? કોઈ નહીં? હા, બોલો મિત્ર. હા, ખૂબ સરસ. શ્રદ્ધા એટલે વિશ્વાસ, બરાબર, અને આત્મશ્રદ્ધા એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ. તો સ્વામીજી કહે છે કે જીવનમાં સફળ બનવા માટે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂર છે? આત્મશ્રદ્ધાની. પોતાની જાતમાં વિશ્વાસની. બરાબર. સ્વામીજી હતા એ આખા ભારતમાં ફર્યા. આખા ભારતમાં પરિભ્રમણ કર્યું. અમેરિકા જ્યાં ત્યાં પરિભ્રમણ કર્યું. યુરોપમાં જ્યાં ત્યાં પરિભ્રમણ કર્યું. સ્વામીજીએ યુરોપમાં જ્યાં અંગ્રેજોનો દેશ, બરાબર, જે અંગ્રેજોએ આપણી ઉપર 250 વર્ષ રાજ કર્યું, એના દેશમાં જ્યાં તમારી જેટલા નાના નાના 5 ભાઈઓ બહેનોને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? તો એ બધા બાળકોએ, તમારી જેટલા નાની ઉંમરના બાળકોએ આંખમાં આંખ રાખીને જવાબ આપ્યો કે યસ વી કેન ડુ ધીસ. અમે આ કામ કરી શકશો. સ્વામીજી અમેરિકામાં જ્યાં, બરાબર, જે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે, ત્યાં તમારી જેટલા નાના નાના 5 ભાઈઓ બહેનોને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? તો એ બધે આંખમાં આંખ રાખીને જવાબ આપ્યો કે યસ વી કેન ડુ ધીસ. સ્વામીજી ભારતમાં આવ્યા. બરાબર. સ્વામીજી હતા એ આપણા ભારત દેશના જ હતા. કલકત્તામાં એનો જન્મ થયેલો. સ્વામીજીએ બહેનો માટે તો શિક્ષણ જ નહોતું. બરાબર. બહેનો માટે તો આ ઓછી શાળા હતી. ખાલી મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ હતી. સાવિત્રીબાઈ ફૂલે નામના એક વ્યક્તિ હતા જેણે સ્ત્રી શિક્ષણ ચાલુ કરેલું, પણ એ મહારાષ્ટ્રમાં હતું. અમુક જગ્યાએ શાળા ચાલુ કરેલી. ભાઈઓ માટે શિક્ષણ હતું. 5 ભાઈઓને બોલાવ્યા, 5 છોકરાઓને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? તે બધા નીચું જોવા માંડ્યા. નીચું શું કામ જોવા માંડ્યા? કારણ કે સ્વામીજી શું કહે છે કે 1000 વર્ષની ગુલામીને કારણે આપણે શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા ગુમાવી દીધી. શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા. આપણને આપણી જાત ઉપર વિશ્વાસ રહ્યો નથી. એટલે સ્વામીજી શું કહે છે કે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની છે. બરાબર. તો હમણાં તો આ કાર્યક્રમ ઘડીકમાં પૂરો થઈ જશે. તમે બધા જાશો, ઘરે પાણી પીશો, ખાશો અને ભૂલી જશો. બરાબર. અને ઘડીકમાં ભૂલી જશો. હું તમને એક વાર્તા કહું એટલે તમને વધારે ખબર પડશે કે આત્મશ્રદ્ધા એટલે શું. કારણ કે વાર્તા બાળકોને લાંબા સમય સુધી યાદ રહી. એક છોકરી હતી, એનો જન્મ થયો દક્ષિણ ભારતમાં, બરાબર, કર્ણાટક રાજ્યમાં. આપણે કયું રાજ્ય લાગે? કયું રાજ્ય લાગે? ખૂબ સરસ. અને આ કયો જિલ્લો? ખૂબ સરસ. બરાબર. તો આપણે ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લામાં છીએ. તો આ જે દીકરી છે એનો જન્મ કર્ણાટક રાજ્યમાં થયો. બરાબર. અને મૈસૂર નામનો જિલ્લો હતો જ્યાં શીગાંવ નામની જગ્યા હતી. બરાબર. આપણે ગુજરાત રાજ્ય, ભાવનગર જિલ્લો અને લાખણકા ગામ, એની જેમ કર્ણાટક રાજ્ય, મૈસૂર જિલ્લો અને શીગાંવ નામની જગ્યા. ત્યાં એક દીકરીનો જન્મ થાય છે 19 ઓગસ્ટ 1950ના દિવસે. પહેલેથી જ આ જે છોકરી હોય ભણવામાં હોશિયાર. 1 થી 10 ધોરણ એને કન્નડ ભાષામાં ભણ્યા. તમે બધા કઈ ભાષામાં ભણો છો? ખૂબ સરસ. આપણું રાજ્ય છે ગુજરાત, તો આપણે ગુજરાતી ભાષામાં ભણીએ છીએ. આપણી માતૃભાષા ગુજરાતી. એની જેમ આ છોકરી હતી એ કર્ણાટક રાજ્યમાં હતી. તેની માતૃભાષા કઈ થઈ? કન્નડ. કઈ થઈ? કન્નડ. 1 થી 10 ધોરણ એને કન્નડ ભાષામાં કર્યું. 11મું 12મું ધોરણ હતું એને અંગ્રેજી ભાષામાં કર્યું. એને જીવનમાં સૌથી પહેલો પ્રેમ કન્નડ ભાષા સાથે થયો. એને એમ ખબર પડી કે આ જે ભાષા છે બહુ મહાન ભાષા છે. આની અંદર કેટલા બધા લેખકો, કવિઓ અને મહાન સંતો છે. એને કેટલી બધી વસ્તુ લખેલી છે. પછી 12મું ધોરણ પૂરું થયું ત્યારે એના પપ્પાએ પૂછ્યું કે તારે શું બનવું છે? એણે એવું કીધું કે મારે એન્જિનિયર બનવું. શું બનવું છે? એન્જિનિયર બનવું છે. એના પપ્પા કે એન્જિનિયર થોડું બને, ત્યાં તો બધા છોકરા દે. એના પપ્પાએ એનો વિરોધ કર્યો. એના પપ્પા કે આ ગાંડી થઈ ગયેલા કે એન્જિનિયર થોડું બનાય, ડોક્ટર બન, નર્સ બન. એ કે ના, મારે તો ગમે થાય, એન્જિનિયર જ બનવું છે. શું બનવું છે? એન્જિનિયર જ બનવું છે. એના પપ્પા કે આ છોકરી નહીં માને.
એના ઉપાય કાકા મામા ફૂઈ ફુવા એના કુટુંબમાં જેટલા વ્યક્તિ હતા બધાને કીધું કે આ છોકરીને સમજાવો કે એન્જિનિયર ન બને, ડોક્ટર બને, નર્સ બને, બીજું ગમે એ બને. પણ એક કુટુંબવાળાએ બધાએ સમજાવ્યું. પણ એને શું કીધું, મારે તો એન્જિનિયર બનવું છે. કંટાળી એના પપ્પાએ છેલ્લે શું કર્યું, ફોર્મ ભર્યું, સમજાણું. અને પહેલા જ ધડાકે એડમિશન મળી ગયું, કારણ કે છોકરી પહેલેથી જ ભણવામાં હોશિયાર હતી. એડમિશન મળ્યું. તમારે કહેવાય જ્યોતિન સર છે પ્રિન્સિપલ, એની જેમ કોલેજમાં પ્રિન્સિપલ હોય, ડીન હોય, એને મળવા ગયા. એના પપ્પાએ પગે લાગીને કીધું તો મારી એકની એક દીકરી છે, તમે ખૂબ ધ્યાન રાખજો. પ્રિન્સિપલે કીધું કે અમારથી જે કાંઈ મદદ થશે એ કરશું, બરાબર, તમારી દીકરીને અલગ રૂમ આપશો. પછી પહેલો દિવસ હતો જ્યારે છોકરીને જે અલગ રૂમ આપ્યો તો એમાં એ ગઈ, બરાબર, અને બધું ધૂળ ધૂળ જ હતું, કાંઈ સાફ નહોતું કર્યું, બરાબર. અહીંયા જે બહેનો એ ફટાફટ સાફ કરી નાખ્યું, બરાબર. તો એ જેમ એ બહેન રીતે પછી ઓલા પટ્ટાવાળા આવ્યો, એની પાસેથી હાવડી લઈ લીધી, ડોલ લઈ લીધી, પછી પોતે પોતું માર્યું, પછી સાફ કર્યું. ઘંટ વાગ્યો એટલે એ વર્ગખંડમાં ગઈ. આજ સુધી કોઈ દિવસ કોલેજમાં છોકરી આવી નહોતી. પહેલી વાર કોઈક છોકરીએ પગ બેચ્યો એટલે બધા છોકરા ડરી ગયા. અને અમુક તો પાછા કેવા હતા, મસ્કરી કરવા વાળા હતા, પાછળથી બધા રાયડું પાડવાને, એ છોકરી તું કોણ છો, નવી નવી હાલ નીકળ આવી હતી ભણવા વાળી, સમજાણું. કેટલા બધા રાયડું પાડી, કેટલા બધા ગાળું દીધી, કોકે દુપટ્ટો ખેંચ્યો, કોકે ઠેકડી ઉડાડી, મજાક ઉડાડી, પણ એ છોકરી એક પણ શબ્દ ન બોલી. જેવી છોકરી બેસવા ગઈ ને એવું પાણી ઢોળી દીધું, આટલી છોકરી બેસી ન શકે. આવું 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દી 7 દી 8 દી 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 12 મહિના 1 વર્ષ પસાર થયું. એ છોકરી એક પણ શબ્દ ન બોલી. 12 મહિના પસાર થઈ, 1 વર્ષ પસાર થયું એટલે પછી પરિણામ જાહેર થયું. પરિણામ જાહેર થયું ને ત્યારે એ છોકરીનો કોલેજમાં ને યુનિવર્સિટીમાં સૌથી પહેલો નંબર આવ્યો. અને જ્યારે એ છોકરીએ જેવો દરવાજાની અંદર પગ બેઠ્યો ને ત્યારે બધા છોકરા એને સલામ કરી. જે છોકરા એને ગાળું દીધી હતી, મશ્કરી કરી હતી, મજાક કરી હતી, ઠેકડી ઉડાડી હતી, એ બધા છોકરા એને સલામ કરી કે એમાં તને ગમે એટલી હેરાન કરી પણ તું હિંમત ન હારી. શું ન હારી? હિંમત. આજે હિંમત ન હારવું એને શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. પોતાની જાત ઉપર વિશ્વાસ. સ્વામીજી શું કહે છે કે જૂના ધર્મએ કેવું છે કે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. નવો ધર્મ શું કહે છે? જેને પોતાની જાત પર શ્રદ્ધા નથી નાસ્તિક છે, બરાબર. એટલે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? પોતાની જાતમાં શ્રદ્ધા. આજે છોકરી હતી ખાલી ત્યાં જ ન અટકી ગઈ, પણ એ માસ્ટર ડિગ્રી એને પૂરું કર્યું આઈઆઈએસસી બેંગ્લોરમાંથી, બરાબર. આઈઆઈએસસી બેંગ્લોરની સ્થાપનામાં સ્વામી વિવેકાનંદનો ખૂબ બહુ મોટો હાથ છે. અને એની પછી એ બેનના લગ્ન થાય છે, બરાબર. લગ્ન પહેલા જ્યારે નોકરી કરવા જાય છે ત્યારે ત્યાં બહેનો માટે કાંઈ સુવિધા ન હોય, પીવાના પાણીની સુવિધા ન હોય, વોશરૂમની સુવિધા ન હોય, પેન્ટ્રીની સુવિધા ન હોય, રેસ્ટરૂમની સુવિધા કાંઈ ન હોય. તો એ જે બેન છે એ પત્ર લખે એના માલિકને કે તમે મને નોકરી તો આપી પણ અહીંયા બહેનો માટે તો કાંઈ સુવિધા નથી, બરાબર. બીજું કોઈ હોત તો એ ડરી જાત કે જો હું પત્ર લખીશ તો મને નોકરીમાંથી કાઢી નાખશે. પણ આ છોકરી કેવી હતી? એને આત્મશ્રદ્ધા હતી. શું હતી? આત્મશ્રદ્ધા. પોતાની જાત ઉપર વિશ્વાસ હતો. એને પત્ર લખ્યો એના માલિકને. તેના માલિકે સામેથી પત્ર લખ્યો કે બેન અમને માફ કરી દેજો, અમારી ભૂલ થઈ ગઈ છે, અમે તમને નોકરી રાખ્યા પણ તમારી માટે કાંઈ વ્યવસ્થા ન કરી. પછી એના માલિકે આખા ભારત દેશમાં બહેનો માટે બધી વ્યવસ્થા કરી. પીવાના પાણીની વ્યવસ્થા, વોશરૂમની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા, રેસ્ટરૂમની વ્યવસ્થા, પેન્ટ્રીની વ્યવસ્થા. તો કહેવાનો મતલબ શું છે કે જો તમને આત્મશ્રદ્ધા હોય, પોતાની જાત ઉપર વિશ્વાસ હોય તો તમે ઇતિહાસ બદલી શકો. શું બદલી શકો? ઇતિહાસ બદલી શકો. આ બેન ખાલી ન્યાજ નથી અટકતા. 1906 મેં કીધું એમ કે એના લગ્ન થઈ જાય છે. 1976ની સાલમાં જ્યારે એમની ઉંમર 26 વર્ષની હોય ત્યારે એક દિવસ એનો પતિ એની પાસે આવે છે અને કહે છે કે મેં આજે નોકરી મેકી દીધી. તો એનો પતિ એના જે પત્ની હોય, બરાબર, આજે છોકરી કે કાંઈ વાંધો નહીં, આપણી થાળીમાં એક રોટલી હશે તો આપણે શાંતિથી ખાશું, બરાબર, પ્રેમથી જમશું, આપણે કાંઈ પૈસા માટે પાગલ નથી થવું. એનો પતિ કહે છે કે મારે કંપની ખોલવી છે. શું ખોલવું છે? કંપની. તો એ પૂછે છે કે આ પૈસા ક્યાંથી આવશે? ત્યારે એનો પતિ કહે છે કે આપણે લોન લેશું. શું લેશું? લોન, બેંક પાસેથી. એની પત્ની જે હોય છે આ છોકરી કે ના, લોન નથી લેવી, આપણે હું તમને મદદ કરીશ. છોકરીનો કેવો સ્વભાવ હોય, બરાબર. છોકરા છોકરી બેને 10-10 રૂપિયા આપ્યા હોય પપ્પાએ કે મમ્મીએ, બરાબર. તો છોકરાને ભૂખ લાગે, છોકરીને ભૂખ લાગે, છોકરાને ભૂખ લાગે તો 10-10 રૂપિયા વાપરી જાય. છોકરીને બહુ ભૂખ લાગે તો 5 રૂપિયા વાપરે ને 5 રૂપિયા બચાવે. સમજાણું? છોકરીઓનો સ્વભાવ પહેલેથી જ પૈસા બચાવવા વાળો હોય. આજે છોકરી હતી એને નાનપણથી મોટી થઈ ત્યાં સુધી 10,250 રૂપિયા બચાવ્યા. કેટલા? એ સમયે જ્યારે 1 રૂપિયામાં તમે રિક્ષા ભાડું આપી દો, પિક્ચરે જોઈ આવો, નાસ્તો કરી આવો, આટલા મોંઘવારીના દિવસો હતા. અત્યારે 100 રૂપિયા પેટ્રોલ નથી આવતું, સમજાણું? તો એ સમયે એના 10,250 રૂપિયા બચાવેલા, એમાંથી 10,000 રૂપિયા પોતાના પતિને આપ્યા. એમાંથી કંપની ચાલુ થઈ અને એ કંપની અત્યારે
દુનિયાના 70 થી વધારે દેશોમાં કામ કરે છે અને 3,88,000 માણસો એમાં કામ કરે છે. કેટલા? 3,88,000. એમાંથી ભારતમાં 2,88,000 થી વધારે માણસો કામ કરે છે. બીજા દેશોમાં 1 લાખ માણસો કામ કરે છે. તો આ બધું કેને કારણે? આત્મશ્રદ્ધાને કારણે. કેને કારણે? આત્મશ્રદ્ધા. એ બેનને પોતાની જાત ઉપર વિશ્વાસ હતો એટલે એ બેન ખાલી ન્યાજ નથી અટકતા. 1996 સાલમાં એક ફાઉન્ડેશનની સ્થાપના કરે છે. બરાબર? આ જે બેન છે એનું નામ છે સુધા મૂર્તિ. બરાબર? જે ફાઉન્ડેશનની સ્થાપના કરે છે એનું નામ છે ઇન્ફોસિસ ફાઉન્ડેશન. આ ફાઉન્ડેશન કામ શેમાં કરે? તો છેલ્લા 28 વર્ષોમાં ભારત દેશની અંદર કાંઈ પણ જે મુશ્કેલી આવેલી હોય, બરાબર, પૂર હોય, ભૂકંપ હોય, શાળા પડી ગઈ, આવું મકાન, આવો શેડ બાંધવાનો હોય, વર્કશોપ પડી ગયો, પુસ્તકાલય ખોલવાનો હોય, તે બધી જગ્યાએ બેન મદદ કરે અને છેલ્લા 28 વર્ષની અંદર 16 જેટલી જગ્યાએ એને મદદ કરેલી છે. તમારામાંથી ખોખો કબડ્ડી કોઈ રમે છે? આ કેના? કેટલા જણા રમે છે? ઘણા બધા. ખૂબ સરસ. તમે બધા ખોખો કબડ્ડી રમતા હો, બરાબર, તો શાળા કક્ષાએ તમે સારું પ્રદર્શન કરો તો શાળામાંથી તમને ઇનામ આપે કે નહીં? જિલ્લા કક્ષાએ તમે રમત રમો તો તમને ઇનામ આપે કે નહીં? એની જેમ આખા ભારત દેશમાં તમે સારું કામ કરો તો ભારત સરકાર તમને ઇનામ આપે. બરાબર? ભારત સરકાર તમારું સન્માન કરે. એમાં ચોથું સૌથી મોટું સન્માન છે પદ્મશ્રીનો એવોર્ડ. ત્રીજું સૌથી મોટું સન્માન છે પદ્મભૂષણ એવોર્ડ. બીજો સૌથી મોટું સન્માન છે પદ્મવિભૂષણ. અને છેલ્લું સૌથી મોટું સન્માન છે ભારત રત્ન. તો આ જે બેન છે એનું સન્માન 2006 સાલમાં ભારત સરકારે કર્યું, પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો. 2023 એટલે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં પદ્મભૂષણનો એવોર્ડ આપ્યો. અત્યારથી એ બેન છે 74 વર્ષના દાદી થઈ ગયા. બરાબર? પણ એને ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો. બરાબર? શી પેવ્ડ ધ ગોલ્ડન રોડ ફોર ધ વિમેન્સ ઓફ ઇન્ડિયા. એને ભારત દેશની સ્ત્રીઓ અને મહિલાઓ માટે સોનેરી રસ્તો તૈયાર કર્યો. શું કર્યો? સોનેરી રસ્તો તૈયાર કર્યો કે જેની ઉપર ચાલીને લાખો મહિલાઓ, કરોડો મહિલાઓ પોતાનું જીવન સુધારી શકે. તો એ બેનનું નામ શું? હમણાં જ મેં કીધું, સુધા મૂર્તિ. શું નામ કીધું? મેં તમને શું કીધું કે 1 થી 10 ધોરણની કન્નડ ભાષામાં ભણ્યા. કઈ ભાષામાં? એને સૌથી પહેલો પ્રયોગ કન્નડ ભાષા સાથે થયો. એને 60,000 પુસ્તકાલય ખોલ્યા. કેટલા? 60,000. 600 કે 6,000 નહીં, 60,000 પુસ્તકાલય ખોલ્યા. બરાબર? તો કહેવાનો મતલબ એમ છે કે આ બધું કેને કારણે શક્ય થયું? આત્મશ્રદ્ધા, પોતાની જાતમાં વિશ્વાસ. બરાબર? સ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે આખી દુનિયા તમારી સામે ઊભી રહી જાય તલવાર હાથમાં લઈને, તમારા મા બાપ, ભાઈ બહેન, મિત્ર, વાલી, બેનપણી, શિક્ષક, બરાબર, તો પણ જો તમને તમારી જાત પર શ્રદ્ધા હોય તો તમે ઇતિહાસ બદલી શકો. બરાબર? આપણે કેવું થાય કે ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક આવે, સમાજ વિદ્યામાં ઓછા માર્ક આવે, હિન્દી ગુજરાતીમાં ઓછા માર્ક આવે, શિક્ષક થોડુંક કહે ત્યાં આપણે ડરી જઈએ, હિંમત હારી જઈએ અને પછી આપણે કહે ભણવાનું મૂકી દઈએ. કોઈક શિક્ષકે તમને લાફો માર્યો હોય તો સીધો તમે ચોપડીને જા કરી દો કે આ શિક્ષક તો આખો દી લાફો જ મારતા, અમદાનું આપણે હવે ભણવું જ નથી, અમદાનું આપણે એવું કરી નાખીએ. એટલે આપણે ભવિષ્યમાં પ્રગતિ કરી શકતા નથી. પણ શિક્ષક તમને ખીજાય તો તમારે કઈ રીતે વિચારો? આપણને તો વિચારતા નથી આવડતું. સ્વામી વિવેકાનંદ કહે છે કે શક્તિશાળી વિચારો કરવા પડે. કેવા વિચારો કરવા પડે? શક્તિશાળી વિચારો કરવા પડે. તો કોઈ શિક્ષક જ્યારે આપણને ખીજાય ત્યારે આપણે એવું વિચારવું પડે કે આ શિક્ષક કે મેડમ છે એ આ વર્ષે તો મને ખીજાણા, પણ આ મેડમ કે શિક્ષક છે એને આગલા વર્ષે હું મોકો નહીં આપું ખીજાવાનો. હું ભયંકર મહેનત કરીશ અને હું આગળ એવું કામ કરીશ કે આ શિક્ષક કે મેડમ જે મને ખીજાણા હતા એ મારું સન્માન કરે. શું કરે? સન્માન કરે. બરાબર? આપણે આવી રીતે વિચારવાનું છે તો ફટાફટ પ્રગતિ થશે, નકર તો પ્રગતિ થશે નહીં. તો આ થઈ આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ છે નિર્ભયતા. શું છે? નિર્ભયતા. કોઈ પણ બાબતથી ડરવું નહીં. સ્વામીજી કહે છે કે જ્યારે તમે જીવનમાં ડરી જાવ છો ત્યારે તમે પ્રગતિ કરી શકતા નથી. જ્યારે તમે જીવનમાં ડરતા નથી ત્યારે તમે ફટાફટ પ્રગતિ કરી શકો છો. તો સ્વામીજી હતા એનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના દિવસે થયો. કયા દિવસે થયો? 12 જાન્યુઆરી 1863 ના દિવસે થયો. એ દિવસે મકર સંક્રાંતિ હતી. 19મી સદી હતી. દર 100 વર્ષે મકર સંક્રાંતિ એક દિવસ પાછળ જાય. પછી 20મી સદીમાં આપણે 13 જાન્યુઆરી ઉજવતા. અત્યારે 14 જાન્યુઆરી આપણે ઉત્તરાયણ. બરાબર? તમે પતંગ ચગાવો ને બધા? 14 જાન્યુઆરી તમે બધા પતંગ ચગાવતા છો ઉત્તરાયણના દિવસે. અત્યારે 21મી સદી છે. તો એ દિવસે 12 જાન્યુઆરી 1863 ના દિવસે સવારે 6 વાગ્યામાં થોડીક મિનિટની વાર હતી ત્યારે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો. સ્વામીજીનું નાનપણનું નામ છે નરેન્દ્ર. શું નામ છે? નરેન્દ્ર. બરાબર? નરેન્દ્રનાથ વિશ્વનાથ દત્ત. એના પિતાનું નામ વિશ્વનાથ દત્ત. એના પિતા બહુ મોટા વકીલ હતા. આખા ભારતમાં એનું નામ હતું. આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ બહુ મોટો કેસ લડવાનો હોય તો એના પિતાને કેસ આપે. એના મમ્મીનું નામ ભુવનેશ્વરી દેવી. એના મમ્મી હતા એને નાનપણથી જ બરાબર બાળપણથી જ એને કોઈ દિવસ ભૂતની વાર્તા ન કીધેલી. શું ન કીધેલું? ભૂતની વાર્તા ન કીધેલી. એને હંમેશા રામાયણ મહાભારતની જ વાર્તા કહે. 7 વર્ષની ઉંમર હતી એટલે કે બીજા ધોરણમાં જ્યારે છોકરા હોય તમે બધા તો 5 થી 8 વાળા છો, પણ બીજા ધોરણમાં જ્યારે છોકરા હોય ત્યારે એની ઉંમર 7 વર્ષની હોય. તો બીજા ધોરણમાં જ્યારે નરેન્દ્ર આવ્યા ત્યારે
એટલે રામાયણ અને મહાભારત આખું મોઢે હતું. તમે ગમે એ પૂછો ને તો એ રામાયણ મહાભારતની તરત વાર્તા કહે. કારણ કે એના મમ્મીએ એને કોઈ દિવસ ભૂતની વાર્તા ન કીધેલી. એક દિવસ કેવું થયું, એના ભાઈબંધ હતો નવગોપાલ મિત્ર, એનો અહીંયા બગીચો હતો. તમારે કેમ આયા કેટલા બધા ઝાડવા છે. એને નવગોપાલ મિત્ર હતી ને એની વ્યાયામશાળા હતી, અંદર જ્યાં અખાડો હતો, જ્યાં બધા કસરત કરવા જાય. તો નરેન્દ્ર હતા ને અહીંયા હિંચકો ખાતા હતા ઊંધા માટે ઝાડવા ઉપરથી. તો બાજુમાં એક દાદા હતા ને એ આવ્યા, એ નરેન્દ્ર હેઠો ઉતરી જા. નરેન્દ્ર તો તરત હેઠા ઉતરી ગયા અને પૂછ્યું કે કેમ દાદા ઝાડવા ઉપર કેમ નીચે ડોલો? તો એ દાદા એવું કીધું કે ઝાડવા ઉપર શું રહે છે? ભૂત રહે છે, બ્રહ્મ રાક્ષસ રહે છે, એ તારી નો મરડી નાખશે. તમે ત્રીજા ધોરણમાં કલ્ચરની ચોપડીમાં સાહિત્ય પાઠ વાંચ્યો છે. ત્રીજા ધોરણમાં કલ્ચર આવે ને ગુજરાતી, એમાં તમારા પાઠ આવતો છે નાનો નરેન્દ્ર, બરાબર? તો એ દાદા હોય કે આ ઝાડવા ઉપર શું રહે છે? ભૂત રહે છે, બ્રહ્મ રાક્ષસ રહે છે, એ તારી ડોક મરડી નાખશે. નરેન્દ્ર જીવનમાં કોઈ ભૂત વિશે આમદન નહીં, કારણ કે એના મમ્મી હતા ભુવનેશ્વર દેવી, એના જીવનમાં કોઈ ભૂતની વાર્તા નહોતી દેવી. તો નરેન્દ્ર સામો પ્રશ્ન પૂછે, ભૂત વળી કેવું હોય? એ ક્યાં રહે છે? બરાબર? એ કેવા કપડાં પહેરે છે? એ શું ખાય છે? બરાબર? મારે મળવું છે, મળાવો. તો દાદા પોતે ભૂત નથી ક્યાંથી દેખાડે? બરાબર? એ દાદા ભાગી ગયા. બરાબર? દાદા ડરી ગયા કે આ મેં ક્યાં કીધું. દાદા જેવા ડરી ગયા, ભાગી ગયા, એટલે નરેન્દ્ર પાછા ઝાડવા ઉપર ચડી ગયા અને હિંચકો ખાવા મીધા. તો એનો ભાઈબંધ હતો હરી, એ રાડ્યું પાડે કે નરેન્દ્ર હેઠો ઉતરીને ઝાડવા ઉપર ભૂત છે. ત્યારે નરેન્દ્ર શું કહે છે કે ઝાડવા ઉપર ભૂત કઈ રહેતું નથી. આ ઝાડવા ઉપર હું નાનો હતો ત્યારથી હિંચકા ખાઉં છું, મેં મારી આંખે કઈ જોયેલું નથી. આ ઘટના ઉપરથી સ્વામીજી એમ કહે છે, બરાબર, કે જીવનમાં કોઈ કાંક કે એટલે માની નો ચકાસો. શું કરો? ચકાસો. બરાબર? જો અત્યારે 4:30 વાગ્યા છે, પણ હું સવારે 4:30 તમને બધાને બોલાવું ને, આ ખાલી મોટરનો અવાજ આવે તો અડધા બેબાદ થઈ જાય કે ભૂત ભાગો અંદરનું. શું કામ? કારણ કે આપણા મનમાં આટલો બધો ડર પહેલેથી બેસાડી દીધેલો છે કે કાંઈ પણ ઘટના બને તો આપણે તરત ડરી જઈએ. બરાબર? જગ્યા આ જ છે, પણ સવારનો સમય છે, તમે કોઈને જોઈ નથી શકતા, ભયંકર અંધારું છે. ચકલી બોલી હોય તો તમને કે ડાકણ બોલી ભાગો અંદર. અડધા બેભાન થઈ જાય, અડધાને ઉલટી થઈ જાય, અડધા ટીંગા ટોળી કરીને દવાખાના લઈ જવા. શું કામ? કારણ કે આપણે પહેલેથી જ એટલા બધા ડરપોક છીએ. સમજાણું? એટલે જીવનમાં કોઈ દિવસ ડરવાનું નહીં. સમજાણું? ગમે એવી પરિસ્થિતિ ઊભી થાય, ડરવાનું નહીં. સ્વામીજીનો જે ફોટો છે, બરાબર, સ્વામીજીનો આ ફોટો છે, આ ન્યુયોર્કમાં પડાવેલો. ક્યાં પડાવેલો? ન્યુયોર્કમાં. સ્વામીજી આ જે રીતે ઊભા છે, બરાબર, એની પાછળ એક વાર્તા છે. આવી રીતે સ્વામીજી ઊભા છે ને, એની પાછળ એક વાર્તા છે. ન્યુયોર્કમાં ભગીની મંડળ હતું, સિસ્ટર ક્લબ હતું, ત્યાં 7000 બહેનો બેઠા હતા. એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, તમે તો એટલા મહાન છો, તો તમે તમારી મા વિશે થોડુંક બોલો. બરાબર? ત્યારે સ્વામીજીએ કીધેલું કે મારા મમ્મી બહુ મહાન વ્યક્તિ છે. એને મારા જન્મ માટે કેટલા બધા વર્ષો સુધી તપ કર્યું, તપસ્યા કરી, જપ કર્યું, જાગરણ કર્યું. બરાબર? બહેનો કેટલા બધા વ્રત ને જાગરણ કરતા હોય, દિવાસાનું વ્રત ને એવું બધું, વ્રતની પૂરમ ને એવું બધા, ફૂલ ક્લાસ કાજળી વ્રત એવું બધું કરો ને તમે બધા. પછી આવું બધું શું કામ કરો? તો સ્વામીજી કહે છે કે મારા જન્મ માટે મારી મમ્મીએ કેટલા બધા વર્ષો સુધી તપ કર્યું, જાગરણ કર્યું. સ્વામીજી કહે છે કે કેટલા બધા દિવસો એવા હતા કે મારી મમ્મીને છેલ્લે ખાવાનું ન મળે, કારણ કે મારી મમ્મી પહેલા બધીને જમાડે અને છેલ્લે પોતે જમતા. એટલે કેટલા બધા દિવસો એવા હતા કે છેલ્લે મારી મમ્મીને ખાવાનું ન મળતું. અને પછી સ્વામીજી કહીશ કે પછી મારો જન્મ થયો. એટલે સ્વામીજી કહે છે કે મને ગર્વ છે કે હું આર્યપુત્ર છું. શું છું? આર્યપુત્ર. સ્વામીજી કહે છે કે જૂના જમાનામાં કોઈ પણ છોકરો કે છોકરીનો જન્મ થાય, છોકરાનો જન્મ થાય તો એને આર્યપુત્ર કહેવાય, છોકરીનો જન્મ થાય તો એને આર્યપુત્રી કહેવાય. બરાબર? અને આ દેશનું જૂનું નામ શું છે? આર્યાવર્ત. શું નામ છે? આર્યાવર્ત. ભારત દેશનું જે જૂનું નામ છે એનું નામ છે આર્યાવર્ત. બરાબર? તો સ્વામીજી શું કહે છે કે મને ગર્વ છે કે હું આર્યપુત્ર છું. બરાબર? તમે બધા જે વ્રત કરો છો એની પાછળનું કારણ શું? કે ભવિષ્યમાં જ્યારે તમારા લગ્ન થાય, બરાબર, તમારા પેટમાંથી જે બાળકનો જન્મ થાય કેવું હોય? શક્તિશાળી હોય. કેવું હોય? શક્તિશાળી હોય, માયકાંગલું ન હોય. સમજાણું? આટલા માટે તો સ્વામીજી કહે છે કે મને ગર્વ છે કે હું આર્યપુત્ર છું. બરાબર? તો સ્વામીજી કહે છે કે એકવાર હું વારાણસીમાં હતો. વારાણસી છે ને એ અયોધ્યા પાછળ આવ્યો. વારાણસીમાં આટલા મોટા મોટા વાંદરા હોય. કેટલા મોટા વાંદરા? આટલા મોટા વાંદરા. બરાબર? અને અમદાવાદ ને વડોદરા તો આટલા નાના નાના વાંદરા. તો સ્વામીજી હતા એ શિર ભવાની માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. થોડીક ગરમી થાય છે પણ હમણાં કાર્યક્રમ પૂરો થઈ જશે. બરાબર? તો શિર ભવાની માતાનું મંદિર હતું, ત્યાં દર્શન કરવા ગયા. એક બાજુ વંડી હતી ને એક બાજુ તળાવ હતો. એક જ રસ્તો હતો આવવાનો જવાનો. દર્શન કરીને જ્યારે પાછા આવતા હતા ને એની પાછળ શું પડ્યા? વાંદરા પડ્યા. શું પડ્યા? વાંદરા પડ્યા.
સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં, પણ વાંદરા મળે ત્યારે શું કરવું કે એને ખબર નથી હો. તો સ્વામીજી એ પાછળ જતા એની પાસે વાંદરા પડ્યા હતા. તો સ્વામીજી ઝડપથી હાલવા માંડ્યા, તો વાંદરા ઝડપથી હાલવા માંડ્યા. સ્વામીજી દોડવા માંડ્યા તો વાંદરા દોડવા માંડ્યા. સમજાણું? તો એક દાદા હતા 80-90 વર્ષના સાધુ હતા. એને સ્વામીજીને જોયું અને કીધું, એ સાધુ જ હતા બરાબર, એ યાદ રહેતા. એને ખબર કે વાંદરા શું કરે. સમજાણું? એને સ્વામીજીને રાડ પાડી કે સ્ટોપ એન્ડ ફેસ ધ બ્રૂટ, ઉભા રહ્યો અને દુષ્ટોનો સામનો કરો. એટલે સ્વામીજી ઉભા રહ્યા અને આવી રીતે ઉભા રહ્યા. બધા વાંદરાની આંખમાં આંખ નાખીને જોયું અને બધા વાંદરા ત્યાંથી ગુમ થઈ ગયા. આ ઘટના ઉપરથી સ્વામીજી એમ કહે છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે કોઈ દિવસ ડરવાનું નથી, પણ એનો સામનો કરવાનો. શું કરવાનો છે? સામનો કરવાનો છે. આપણે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે શું કરીએ છીએ? ભાગી જવાની કોશિશ કરીએ છીએ બરાબર, એનાથી છટકવાની કોશિશ કરીએ છીએ. પણ એવું કરવાથી આપણે જીવનમાં કોઈ દિવસ પ્રગતિ કરી શકતા નથી. તમે અત્યારે બધા વિદ્યાર્થી છો, તમે અત્યારે શાળામાં ભણો છો, તમારા જીવનમાં અત્યારે સૌથી મોટી મુશ્કેલી એવું હોય તો આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે આપણે ભણવામાં પ્રગતિ કરી શકતા નથી. થોડાક ઓછા માર્કમાં શિક્ષક થઈ જાય તો મમ્મી પપ્પા થઈ જાય તો તરત ખોટું લાગી જાય. સમજાણું? એટલે આપણે તરત ડરી જઈએ અને આપણે અભ્યાસમાં પ્રગતિ કરી શકતા નથી. તો જીવનમાં કોઈ દિવસ ડરવાનું નથી બરાબર, શક્તિશાળી રહેવાનું છે અને મહેનત કરવાની છે બરાબર. તો આ કેવું નિર્ભયતા. હજી એક બે વાત કહો. સ્વામીજી હતા એ અમેરિકામાં હતા ત્યારે એકવાર એ ભાષણ આપતા હતા. ભાષણ આપતા એને કીધું કે જે ઈશ્વરના દર્શન કરેલા હોય ને એ વ્યક્તિને જીવનનો કોઈ દિવસ ડર ન લાગે. તો અહીંયા બધા કાઉબોયઝ હતા. કાઉબોયઝ એટલે આપણે ગુજરાતીમાં એને ભરવાડ કહીએ બરાબર. અહીં કોઈ છે ભરવાડ? બરાબર, હા ઈ છે બરાબર. તો આપણે ગુજરાતીમાં એને ભરવાડ કે રબારી કહીએ બરાબર, પણ અમેરિકામાં એને કાઉબોયઝ કહેવાય. શું કહેવાય? કાઉબોયઝ કહેવાય. કાઉબોયઝ શું કરે? એ માથે ગોળ ટોપી પહેરે, હાથમાં બંદૂક હોય, ગોલ બૂટ પહેરેલા હોય અને ઘોડો લઈને ફરતા હોય. સમજાણું? તો એ બધા કાઉબોયઝ હતા ને એને નક્કી કર્યું કે સ્વામીજીને આપણા ગામડામાં બોલાવીએ અને એની પરીક્ષા લઈએ કે સ્વામીજી ડરે છે કે નહીં. સ્વામીજીને એના ગામડામાં બોલાવ્યા અને એક ટીપડા ઉપર ઊભા રાખી દીધા અને એ બધા કાઉબોયઝ હતા એ દૂર વહી ગયા અને બંદૂકમાંથી ગોળીઓ છોડવા માંડ્યા બરાબર. સ્વામીજી ભાષણ આપતા હતા. બધી ગોળીઓ હતી એ કોઈક માથા ઉપરથી પસાર થાય, કાન પાસેથી પસાર થાય, હાથ પાસેથી પસાર થાય, પગ પાસેથી પસાર થાય. આવું 1 કલાક સુધી આવ્યું. ઓલા લોકો બધી ગોળી ખાલી કરી નાખી. પછી સ્વામીજીનું જ્યારે ભાષણ પૂરું થયું ત્યારે બધા તાળીઓ વગાડતા આવ્યા કે યુ આર રિયલી અ ગ્રેટ મેન, યુ આર અ ફિયરલેસ પર્સનાલિટી. એમને શું કીધું કે તમે સાચે મહાન વ્યક્તિ છો, તમે જેવું બોલો છો એવું કરીને દેખાડો છો, તમે નિર્ભય વ્યક્તિ છો, તમે ડરતા નથી. તો આ ઘટના પરથી સ્વામીજી એમ કહેવા માંગે છે કે જીવનમાં કોઈ દિવસ ડરવું નહીં. એકવાર સ્વામીજી ફરતા કાશ્મીરમાં ગયા. કાશ્મીર ક્યાં? ભારત દેશમાં આવેલું કે બીજા દેશમાં આવેલું? બોલો. સમાજ વિદ્યામાં આવે ને ભણવામાં. કાશ્મીર ક્યાં આવેલું છે? ભારત દેશમાં આવેલું. ક્યાં આવેલું છે? ઉપર આવેલું કે નીચે? ઉપર બરાબર. તો નોર્થ ઇન્ડિયા, ઉત્તર ભારતમાં આવેલું છે. તો સ્વામીજી ફરતા એકવાર કાશ્મીરમાં ગયા. કાશ્મીરમાં જંગલનો વિસ્તાર હતો અને સ્વામીજીને ભયંકર તરસ લાગેલી, પીવાનું પાણી પણ એમ પણ નહોતું, ભૂખે લાગેલી. કેટલા બધા દિવસોથી ખાધું પણ નહોતું. ને એને જોયું કે સામેથી એક વાઘ આવે છે. શું આવે છે? વાઘ આવે છે. તો સ્વામીજી હતા એ ઝાડવાના ટેકે બેસી ગયા બરાબર. આવું એક ઝાડવું હતું જ્યાં એના ટેકે બેસી ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને ભૂખ લાગી છે, આ વાઘને ભૂખ લાગેલી છે, તો વાઘ ભલે મને ખાઈ જતો બરાબર, કારણ કે મારું શરીર છે એ રીતે વાઘના ઉપયોગમાં આવશે. સ્વામીજી અહીંયા બેસી રહ્યા. વાઘ થોડીક વારમાં ત્યાં આવ્યો અને વાઘ સ્વામીજીને સૂંઘીને વયો ગયો. આ ઘટના ઉપરથી ખબર પડે કે સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે તમે જીવનમાં ડરશો ત્યારે તમે પ્રગતિ કરી શકશો નહીં. જો પ્રગતિ કરવી હોય તો તમારે કેવું બનવું પડશે? નિર્ભય બરાબર, ડરવાનું નથી. આ છે બીજી વસ્તુ. પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. એકાગ્રતા એટલે શું થાય? તમારી ધ્યાનની શક્તિ બરાબર. 30 વિદ્યાર્થીઓ છે કે 20 વિદ્યાર્થીઓ છે, એક જ શિક્ષક ભણાવે છે. એક છોકરો કે છોકરી છે એનો પહેલો નંબર આવે, બીજો છોકરો કે છોકરી છે એનો છેલ્લો નંબર આવે. એની પાછળનું કારણ શું? કોઈ વિચાર્યું? એની પાછળનું કારણ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. તો આપણે બધા એક પ્રયોગ કરીએ. તૈયાર બધા? આપણે 3 પ્રયોગ કરીએ બરાબર. તૈયાર ને? કટ્ટા ન ચાલો બધા. તમારો જમણો હાથ છે અહીંયા રાખો, નાક આગળ બરાબર. તમારો ડાબુ નસકોરો આ બાજુ છે બરાબર. તમારો ડાબુ નસકોરો આ બાજુ, તમારો ચહેરો આ બાજુ છે. તો ડાબા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? એક બે સેકન્ડમાં ખબર પડી જાય તરત જ. તમારો ડાબુ નસકોરો આ બાજુ છે તો બેમાંથી આવે. ખૂબ સરસ. કોઈને આવે છે ડાબા નાકમાંથી શ્વાસ?
એકાદ બે ને 4-5 જણા. ઓકે, કાંઈ વાંધો નહીં. આ પહેલો પ્રયોગ પૂરો થઈ ગયો. બીજો પ્રયોગ ફરીથી યાદ રાખજો. બરાબર, ટટ્ટા બેસો. તમારું જમણું નાક આ બાજુ છે, જમણું નસકોરું, બરાબર. તો ચહેરો આ બાજુ છે, એટલે તો જમણા નસકોરામાંથી કેટલા બહેનો ભાઈઓના શ્વાસ આવે છે? ઘણા બધાને. ખૂબ સરસ. આ બીજો પ્રયોગ પૂરો થઈ ગયો. ફરીથી અહીંયા હાથ રાખો. ફરીથી અહીંયા હાથ રાખો. તો બંને નાકમાંથી, ડાબુ નાક અને જમણું નાક, બંને નાકમાંથી કેટલા બહેનો ભાઈના શ્વાસ આવે છે? બંને નાકમાંથી. ખૂબ સરસ. બરાબર, હાથ હેઠે રાખો. બરાબર. હવે આપણે તમે બધા વિદ્યાર્થી છો, શાળામાં ભણો છો, એટલે તમને પ્રશ્ન થવો જોઈએ. સ્વામીજી શું કહે છે કે સૌથી બુદ્ધિશાળી વિદ્યાર્થી કોણ છે? જેના 100 માર્ક આવે છે એને. એ વિદ્યાર્થી હોશિયાર નથી. સૌથી હોશિયાર વિદ્યાર્થી કોણ છે? જેના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે આવું શું કામ થયું. જો તમારા દિમાગમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય કે આવું શું કામ થયું, તો તમે બુદ્ધિશાળી છો, તમે ભવિષ્યમાં બુદ્ધિશાળી બનશો. બરાબર. આલી સમજાવું છું. તો આપણને પ્રશ્ન થવો જોઈએ, બરાબર, કે ડાબા નાકમાંથી શ્વાસ શું કામ આવે, જમણા નાકમાંથી? તો આપણે પહેલો પ્રયોગ કર્યો. હાલો બધા અહીં ધ્યાન આપો. એટલે મિત્રની વાત સાચી છે, એ સમજાવું છું કે જ્યારે આપણે સૌથી પહેલો પ્રયોગ કર્યો, ડાબા નાકમાંથી શ્વાસ આવતો, તમારું ડાબુ નાક આ બાજુ છે, ડાબા નાકમાંથી શ્વાસ આવતો, એનો મતલબ એમ છે કે તમારું શરીર થાકી ગયું છે. શું થઈ ગયું છે? થાકી ગયું છે. બરાબર. તમારું શરીર શું કામ થાકી ગયું છે? એ પાછળનું કારણ એ છે કે કાં તો તમે રાતે મોબાઈલ ઘુમાડતા હતા, સમજાણું, રાતે 12-1 વાગ્યા સુધી મોબાઈલ ઘુમાડતા હતા, તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ લે. અત્યારે તમારા પાસે મોબાઈલ લેવો, આમ તો સારું છે, કારણ કે જો કોઈને ચશ્મા નથી, બરાબર, કોઈને ચશ્મા છે, બરાબર, એક બેનને ચશ્મા છે, બરાબર, એ તો વારસાગત હોય શકે, બાકી કોઈ ચશ્મા નથી. આવો કાર્યક્રમ જો શહેરમાં હોય તો અડધા બહેનો ભાઈ તો ચશ્મા હોય. કામ? કારણ કે આખો દી મોબાઈલમાં ટક 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 કરતા સમજાણું, એટલે નાની ઉંમરમાં ચશ્મા છે. હજી એક થોડાક દિવસ પહેલા એક સ્કૂલમાં જતો, એક નાનો અમથો છોકરો, એને આટલા દાબલા જેવા ચશ્મા હોય છે. મેં કીધું આવું થયું, અને આખી આંખ હતી ને આમ કાળા કાળા કુંડાળા થઈ ગયા. મેં કીધું આવું થયું છે? એ કે મોબાઈલ. મેં કીધું હવે શરમ નથી આવતી કે હવે મોબાઈલ ન વપરાય એમ. પણ અતિશય પૈસા વાળા માણસો હોય ને, એ નાનપણથી બાળકોને મોબાઈલ આપી દે. એવું થાય કે 15 વર્ષનું બાળક થઈને જાય, બાડું થઈ જાય, સમજાણું, તો એ કાંઈ જોઈ ન શકે. એટલે જ્યારે જીવનમાં પૈસા ન હોય, મોબાઈલ ન હોય, તો દુઃખી ન થવું. કારણ કે તમારી આંખ તો છે, કારણ કે આંખ એકવાર વહી જશે, તમારું પછી આખી જિંદગી બીજાના ટેકે ચાલવું પડશે. તો જ્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવે છે, એનો મતલબ એવું છે કે તમારું શરીર થાકી ગયેલું છે. કાં તો રાતે તમે મોડે સુધી જાગતા હતા, કાં પછી સવારે તમારું ઊંઘ ખેતરે જતા હોય ત્યારે તમને જગાડી દીધા, તમારી ઊંઘ પૂરી ન થઈ, કાં પછી તમારું શરીર થાકી ગયું છે, કાં તમને ભૂખ લાગેલી છે, ભયંકર ભૂખ લાગીને ત્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવે. બરાબર. 8મા ધોરણવાળા કેટલા છે? 8મા ધોરણ. ઓકે, ખૂબ સરસ. 8મા ધોરણમાં તમારે વિજ્ઞાનની ચોપડીમાં પાઠ આવે છે, એની અંદર લખેલું ગ્લુકોઝ, બરાબર, બુઝોને પહેલી આવે છે ને, તો એમાં શક્તિ નામનો એનર્જી નામનો પાઠ આવે છે ને, એમાં બુઝોને પહેલી એની અંદર ગ્લુકોઝ લખેલું C6H12O6, બરાબર. જ્યારે તમારા શરીરમાં ખાંડ ઘટી જાય ને, ત્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવે. પછી એ તમારો પહેલો પ્રયોગ છે. બીજો પ્રયોગ, જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય, બરાબર. આપણે બીજો પ્રયોગ કર્યો. જમણા નાકમાંથી શ્વાસ ક્યારે આવતો હોય? જમણા નાકમાંથી શ્વાસ ત્યારે આવતો જ્યારે તમારું શરીર કેવું હોય? શક્તિશાળી હોય. કેવું હોય? શક્તિશાળી હોય, બરાબર. તો જ્યારે પ્રયોગ કર્યો ત્યારે આગળ આવો તો જ્યાં ગરમી થતી હોય તો આગળ. તો બીજો પ્રયોગ આપણે કર્યો કે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય, બરાબર. હમણાં 20 મિનિટમાં કાર્યક્રમ પૂરો થઈ ગયો. તો કંટાળો આવતો હોય? કંટાળો આવે છે? તો જમણા નાકમાંથી જ્યારે શ્વાસ આવતો બીજો પ્રયોગ કર્યો, એનો મતલબ એમ છે કે તમારું શરીર અત્યારે કેવું છે? શક્તિશાળી છે. શક્તિશાળી શરીર અત્યારે શું કરવાનું છે? કામ કરવાનું છે. શું કરવાનું છે? આરામ નથી કરવાનો, બરાબર. બેસી નથી રહેવાનું. આપણે બધા કેવા છીએ કે જ્યારે કામ કરવાનું હોય ત્યારે પણ આરામ કરીએ, બરાબર. જેનો છેલ્લો નંબર આવતો હોય ક્લાસમાં, બરાબર, એ બધા શું કરતા હોય? તો શિક્ષક જ્યારે ભણાવતા હોય ત્યારે બેઠા હોય, બરાબર. શિક્ષક દાખલો ગણાવતા હોય કે મેડમ દાખલો ગણાવતા હોય ત્યારે બેસી રહે. એને પેન કે નોટબુક આપી દીધું હોય, એ પેન કે નોટબુક છે એની કાંઈ પૂજા નથી કરવાની. તમે જે પેન નોટબુક આપેલી છે એ ઉપાડીને તમારે દાખલો ગણવાનો. આપણે દાખલો ગણતા નથી એટલે આપણે પ્રગતિ કરી શકતા નથી, બરાબર. તો તમારે જે જમણા નાકમાંથી શ્વાસ આવતો શિક્ષકે કે દોડો તો દોડવાનું છે, સમજાણું. શું કામ?
કારણ કે તમે દોડશો તો તમને ફાયદો થશે, તમારા શરીરને ફાયદો થશે, બરાબર. તમે દોડશો તો મને કાંઈ ફાયદો નહીં થાય. જો તમે દોડશો તો તમારા શરીરને જ ફાયદો થશે. તમે બધા પોદલો જોયેલો છે ને? પોદલો પોદલામાં પગ પડે તો શું થાય? અને લાફો મારો શું થાય? હાથ બગડે ને. પણ આ લોખંડનો થાંભલો છે એનું લાફો મારો શું થાય? બરાબર ને? કેમ? કારણ કે લોખંડનો થાંભલો કેવો છે? કોન્ક્રીટનો સિમેન્ટનો થાંભલો કેવો છે? મજબૂત છે. તો તમારે કેવો બનવાનું છે? કે પોદલા જેવો બનવાનું? મજબૂત બનવાનું છે. અને મજબૂત બનો તો શું કરવું પડે? બોલો. મજબૂત બનો તો કસરત કરવી પડે. શું કરવું પડે? કે ઘી ગોળ ખાવું પડે, કે લાડવા પેંડા ખાવું પડે, કસરત કરવી પડે. સમજાણું? કસરત કરો તો તમે શક્તિશાળી બનો. શું બનો? હાલો, આટલી બધી મસ્તી ન કરો, બરાબર. થોડી વારમાં કાર્યક્રમ પૂરો થઈ જશે. આવો કાર્યક્રમ ઘડિયા ન થાય. સમજાણું? તમને ખાલી જણાવી દઉં કે આવો કાર્યક્રમ શું કામ કરીએ છીએ. હું પણ તમારી જેમ શાળામાં હતો, આવો ડરપોક હતો. હું છેલ્લે બેસતો, ખોટ વિદ્યાર્થી હતો. સમજાણું? મારી શાળામાં કાર્યક્રમ થયો ને 9 વર્ષ પછી હું 8 વાર નાપાસ થયો. કેટલી વાર? 8 વાર. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 2.5 વર્ષ ખાલી નાપાસ જ થયો. ત્યારે મને યાદ આવ્યું કે મારી શાળામાં સ્વામીજીનો કાર્યક્રમ થયેલો. મેં સ્વામીજીનું પુસ્તક વાંચ્યું. એની પછી હું જીવનમાં કદી નાપાસ નથી થયો. સ્વામીજીએ એવા મંત્રો આપેલા છે કે એકવાર તમે વાંચી લો તો તમે જીવનમાં કદી નિષ્ફળ ન જાઓ. 2009 સુધી, આજથી 15 વર્ષ પહેલા સુધી હું 8 વાર નાપાસ થયો. 2014 માં ગુજરાતમાં મારો નંબર આવ્યો. આટલા કાર્યક્રમ કરીએ છીએ. મસ્તી મજાક કરવા માટે નથી કરતા, બરાબર. ગરમી થાય છે પણ મને થાય છે, બરાબર. પરસેવો મને થાય છે, બરાબર. એટલે બહુ ટેન્શન ન લો. તો જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે શિક્ષક જો નાકના ગણાવતા ગણવાના છે, બરાબર. એ જે પેન કે નોટબુક આપેલી છે ને એને પૂજા કરવાની નથી. શિક્ષક કહે કે સુભાષિત લખો તો લખવાનું છે. શિક્ષક કહે કે દોડો તો દોડવાનું છે, બરાબર. કસરત કરવાની છે. એ કરશો તો તમને ફાયદો થશે. તો આ જમણા નાકમાંથી શ્વાસ આવતો ક્યારનો પાડો જોઈ લો છો? પાડો શું કરે? પાણીમાં પડ્યો હોય ને એ કોઈ દી કામ કરે? એ પાણીમાં પડ્યો જીવનમાં કદી બીમારી ન પડે. સ્વામીજી શું કહે છે કે આપણે જાનવર નથી. વી આર નોટ એનિમલ્સ, વી આર હ્યુમન બીંગ્સ. આપણને ભગવાને માણસનો જન્મ આપેલો છે, બરાબર. હાલો, આપણને ભગવાને માણસનો જન્મ આપેલો છે તો આપણે કામ કરવાનું છે. જ્યારે કામ કરવાનો સમય ત્યારે કામ કરવાનું છે, આરામ કરવાનું નથી, બરાબર. આપણે બીમારી પડીએ તો એનો મતલબ છે કે ડરી જવાનું નથી, કામ કરવાનું છે. તો આ થઈ ત્રીજી વસ્તુ, બરાબર. ત્રીજો પ્રયોગ આપણે કર્યો. ત્રીજો પ્રયોગ આપણે શું કર્યો કે 2 નાકમાંથી શ્વાસ આવતો હોય. 2 નાકમાંથી શ્વાસ ક્યારે આવતો હોય? તો જ્યારે તમારું મન એકાગ્ર હોય ત્યારે. જ્યારે તમારું મન એકાગ્ર હોય ત્યારે. હવે તમારા ક્લાસમાંથી જેનો પહેલો નંબર આવતો હોય ભણવામાં, બરાબર, અને જેનો છેલ્લો નંબર આવતો હોય, જેનો પહેલો નંબર આવતો હોય જે છોકરા છોકરીનો, એના 2 નાકમાંથી જે શ્વાસ આવે એનો સમય કેટલો હોય? 8 કલાક 10 કલાક. જે છોકરા કે છોકરીનો છેલ્લો નંબર આવતો હોય એના 2 નાકમાંથી જે શ્વાસ આવતો એનો સમય કેટલો હોય? 5 મિનિટ 10 મિનિટ. તો જે ખોટ વિદ્યાર્થી જેને 0 માર્ક આવતો હોય, જે ભણવામાં હાવ નબળા હોય, બરાબર, એને હોશિયાર બનવું હોય તો શું કરવું પડે? એકાગ્રતા. ઠીક, પણ કરવું પડે? મહેનત કરવી પડે. અત્યારે તમે બધા વાંચતા હશો, બરાબર. આ ભાઈ કે મહેનત કરવી પડે, આ બધા આ ભાઈ કે વાંચવું પડે. અત્યારે તમે બધા વાંચતા હશો, મહેનત કરતા હશો, પણ અત્યારે તમારી હાલત કેવી છે? 10 કલાક વાંચતા હશો ને એક પાનું માંડ યાદ રહેતું હશે. કા પછી થોડોક વાંચવા જતા ઘણી વાંચતા આવે ને ત્યારે તમને એમ થાય કે ભાઈબંધના ઘરે વયો જાઓ, બેનપણીના ઘરે વયો જાઓ, સોડા પીવો વયો જાઓ, સાયકલ લખાવવા વયો જાઓ. તમને આવા બધા વિચાર આવે કે નહીં? પણ જો હોશિયાર વિદ્યાર્થી હોય એની એકાગ્રતા વધારે હોય. એની એકાગ્રતા વધારે હોય તો એકાગ્રતા વધારી કઈ રીતે શકાય? તો ટટ્ટાર બેસાડો બધા. તમે બધા દરરોજ કુંભક પૂરક રેચક કરો છો? હા કે ના? તો કુંભક પૂરક રેચક કરો છો. આજે પણ કુંભક પૂરક રેચક જ કરવાનું છે, પણ થોડીક વૈજ્ઞાનિક પદ્ધતિથી, બરાબર. તો તમારો જમણો અંગૂઠો છે જમણા નાક ઉપર રાખો, બરાબર. 4 સેકન્ડ સુધી શ્વાસ લેવાનો છે, બરાબર. તો બધા 4 સેકન્ડ સુધી શ્વાસ લેશે ડાબા નાકથી, બરાબર.
પછી બે નાક બંધ, પછી જમણા નાકથી શ્વાસ છોડવાનો, પછી જમણા નાકથી શ્વાસ લેવાનો, પછી બે નાક બંધ, પછી ડાબા નાકથી શ્વાસ છોડવાનો. આ એક માળા થઈ. કેટલી? આવી 4 માળા કરવાની. કેટલી? ક્યારે કરવાની? સવારે 4 થી 8 માં અથવા સાંજે 6 થી 8 માં. તમે શાળાએ 11 વાગે આવો ત્યારે સમય એટલો બધો બરાબર ન હોય, તમને શાળામાં કરતા દશો, પણ ક્યારે કરવાનું? સવારે 4 થી 8 માં, સાંજે 6 થી 8 માં. શું કામ કરવાનું? તો અત્યારે તમે થોડી વારમાં શાળાએથી છૂટશો ને, થોડી વારમાં તમે ઘરે જશો કે નહીં, બરાબર? ત્યારે ઘરે જશો ત્યારે રોડ ઉપર શું હાલતું હોય? ખટારા હાલતા હોય, બસ હાલતી હોય, રિક્ષા હાલતી હોય ને, સાયકલ હાલતી હોય. એ બધી રિક્ષા કે બસ હાલે ત્યારે હું ઉડાડે, ધૂળ ઉડાડે ને, એ બધી ધૂળ ક્યાં જાય? તમારા નાકમાં જાય. ક્યાં જાય? અને નાકમાંથી ક્યાં જાય? કરોડરજ્જુમાં જાય. બરાબર? કરોડરજ્જુમાં જાય એટલે તમારી એકાગ્રતા ઘટી જાય, તમારું જે ભણવામાં ધ્યાન હોય એ નો રહે. તો નાડી શુદ્ધિ કરો, અને નાડી શુદ્ધિ કહેવાય. સૌથી જૂનામાં જૂની પદ્ધતિ છે. જો 21 દિવસ સુધી કરો. કેટલા? 21 દિવસ સુધી 4 વાર નાડી શુદ્ધિ કરો. 200 વાર કે 500 વાર ની અંદર ખોટ વિદ્યાર્થી હોય એમ થાય કે હું રાતોરાત પહેલો નંબર લઈ આવું. રાતોરાત પહેલો નંબર નથી લાવવાનો, તો ખાલી 4 જ વાર કરવાનું છે. બરાબર? ખાલી 4 જ વાર કરવાનું છે. સવારે 4 થી 8 માં, સાંજે 6 થી 8 માં. કેટલી વાર કરવાનું? 4 વાર. 4 વાર કરવામાં કેટલી મિનિટ લાગે? 1 મિનિટ ને 36 સેકન્ડ. કેટલી? 24 ચોક 96. બરાબર? 24 ચોક 96 થાય ને, 96 સેકન્ડ એટલે 1 મિનિટ ને 36 સેકન્ડ થાય. 4 વાર કરવાનું. સમજાણું? પોતાની જાતે કરવાનું. શિક્ષક અહીં હાજર હોય, શિક્ષકના ડરથી તમે કરતા બેસો ને કરો, એમાં ફટાફટ પ્રગતિ ન થાય. જો તમારે જાતે ફટાફટ પ્રગતિ કરવી હોય તો પોતાની જાતે કરવાનું. બરાબર? ફાયદો શું થશે? જો 21 દિવસ કરશો તો તમારી એકાગ્રતા 5% વધશે. 6 મહિના કરશો તો તમારી એકાગ્રતા 10 થી 15% વધશે. અને 12 વર્ષ કરશો. કેટલા? 12 વર્ષ. એક સૂર્યમાળા પૂરી કરશો તો તમારી મેધા શક્તિ અપ્રતિમ થઈ જશે. તમને દુનિયામાં કોઈ નહીં હરાવી શકે. સ્વામીજીના જીવનમાંથી હું તમને ઉદાહરણ આપું, સત્ય ઘટના. બરાબર? તો સ્વામીજી હતા એ ફરતા ફરતા અમેરિકામાં એક જગ્યાએ નદી પાસે, તમારા ડેમ છે ને નજીકમાં, તો એકવાર એક નદી પાસે ગયા. નદી પાસે પુલ હતો. પુલ પાસે ઉભા હતા સ્વામીજી. મેં તમને કાઉબોયની વાર્તા કીધી ને હમણાં, તે બધા કાઉબોય હતા ને બંદૂક લઈને નિશાન લેતા હતા. નદી ઉપર ઈંડાના પોચલાને વીંધતા હતા. સમજાણું? એનું નિશાન લઈને. પણ એ બધા કાઉબોયસ ક્યારના મહેનત કરતા હતા. બધા પડસેવો રેપઝેપ થઈ ગયા. તમને કેમ છે? પડસેવો ઓળે ને, એને બધા કાઉબોયસ હતા ને બધા પડસેવામાં પલળી ગયા. પણ એકે ઈંડાનું પોચલું વિંધાતું નહોતું, એકે નિશાન લાગતું નહોતું. સ્વામીજી દૂર ઉભા હતા. એ થોડું ઘસ્યા ને, એ બધા કાઉબોયસ કે, "Oh, you think that it is very easy? You take the rifle and shoot the shells. You will see how it is easy." શું કીધું? કે તમને એવું લાગે છે કે આ હેલું કામ છે, લો તમે બંદૂક લો, તમે નિશાન લો, અમે જોઈએ કે આ કેટલું હેલું કામ છે. સ્વામીજીના હાથમાં બંદૂક આપી દીધી અને કીધું કે તમે નિશાન લો. સ્વામીજીએ જીવનમાં કોઈ દિવસ બંદૂક હાથમાં ન લીધેલી. સ્વામીજીએ પૂછ્યું કે આ બંદૂક કઈ રીતે ચલાવવાની શીખવાડો. તો એ બધા એકબીજા ઉપર જોવા મળ્યા કે આ શું વાત કરે છે. This gentleman, what he is talking? He has not shot at the rifle before. સમજાણું? આ માણસે જીવનમાં કોઈ બંદૂકથી ગોળી નથી ચલાવી. પછી એને શીખવાડે કે જો આને ગોળી કહેવાય, આને ગોળી અહીંથી નાખવાની બેરલમાં, અને ટ્રિગર કહેવાય, આંગળી રાખો એટલે અહીંથી ગોળી છૂટે, અહીંથી નિશાન લેવાનું. સ્વામીજીએ શીખી લીધું. આગ બંધ કરી નિશાન લીધું, બધા ઈંડાના પોટલા એક જ ગાય વીંધી નાખ્યા. થોડા બધા કાઉબોયસ હતા, બધા તાળીઓ પાડવા માંડ્યા કે this gentleman was asking us that how to shoot the rifle and he must be the expert who has shoot the rifle for 30 years. હમણાં આ માણસ આપણને બંદૂક કઈ રીતે ચલાવવાની એ પૂછતો હતો. આ માણસ તો 30-40 વર્ષથી બંદૂક ચલાવતો એવું લાગે છે. ત્યારે સ્વામીજી કહે છે કે મેં જીવનમાં કોઈ દિવસ બંદૂક હાથમાં પકડી પણ નથી, પણ હું ધ્યાન કરું છું. શું કરું છું? ધ્યાન, એકાગ્રતાની અભ્યાસ કરું છું. તમારા 8મા ધોરણમાં એક વિજ્ઞાનમાં પ્રયોગ આવે છે કે બિલોરી કાચ હોય ને, બિલોરી કાચ, બરાબર? એને તમે સૂર્યના તડકામાં રાખો, નીચે કાગળિયું રાખો ને તો નીચે કાગળિયું હળગી જાય. સમજાણું? શું કામ? કારણ કે સૂર્યના કિરણો વિખરાયેલા છે, પણ જો બિલોરી કાચમાંથી પસાર થાય તે બધા કેવા થઈ જાય? ભેગા થઈ જાય. એટલે સૂર્યની શક્તિ છે પ્રચંડ છે. તો સ્વામીજી શું કહે છે કે તમારા મનની શક્તિ છે પ્રચંડ છે, પણ આપણને એનો ઉપયોગ કરતા આવડતું નથી. બરાબર? તો જો ધ્યાન કરશો દરરોજ, બરાબર, તો નાડી શુદ્ધિ કર્યા પછી શું કરવાનું? તો આવી રીતે હાથ રાખવાનો. શું કરવાનું? આવી રીતે હાથ રાખવાનો. ટટ્ટાર બેસવાનું. બેસો ટટ્ટાર. આ તમારો બોટમ છે એની ઉપર હાથ રાખવાના અને આંખ બંધ કરવાની. શું કરવાનું? આંખ બંધ કરવાની. આવી રીતે હાથ રાખવાનો, પછી આંખ બંધ કરવાની. બધા આંખ બંધ કરો. ચલો, આંખ બંધ કર્યા પછી શું કરવાનું? આંખ બંધ કર્યા પછી વિચારવાનું છે, જોવાનું છે. બરાબર? તમારે કેવા વિચાર આવે છે? સારા વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, ફરવા જવાના વિચાર આવે છે, બરાબર, ખાવાના વિચાર આવે છે, ભાઈબંધને મળવાના વિચાર આવે છે, બેનપણીને મળવાના વિચાર આવે છે. બરાબર? આંખ બંધ કરો. બરાબર? આવો તમારે 2 મિનિટ કરવાનું. કેટલી મિનિટ?
2 મિનિટ દરરોજ સવારે ખાતા પહેલા, નાસ્તો કરતા પહેલા અને સાંજે જમતા પહેલા ખાલી 2 જ મિનિટ કરવાનું. કેટલી મિનિટ? 2 મિનિટ. હવે બધા આંખ ખોલી નાખો, બરાબર? ખાલી એટલું કરવાનું. 2 મિનિટ ધ્યાન કરવાનું, 1 મિનિટ 36 સેકન્ડ નાડી શુદ્ધિ કરવાની, 3 મિનિટ ને 36 સેકન્ડ. કેટલી? આખા દિવસમાં જો તમે 3 મિનિટ 36 સેકન્ડ ખાલી એટલું કરો ને તો તમારી જિંદગી બદલાઈ જાય. આવું ગેરંટી, આવું વોરંટી નહીં. તમે બધા કોઈ પિક્ચર જોવા ગયેલા છે? થિયેટરમાં કોઈ થિયેટરમાં પિક્ચર મફતમાં જોવા દે, પૈસા દેવા પડે? પૈસા દેવા પડે ને, બરાબર? ટિકિટ લેવી પડે. તમે જે હીરો હિરોઈન નું પિક્ચર જોવા જાઓ, બરાબર, તમારે ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક આવે ત્યારે હીરો હિરોઈન આવે છે કે આ છોકરો છોકરી મારું પિક્ચર જોવા આવ્યા હતા, કોઈને આંસુ લૂછી દો, કોઈ આવે છે? પણ સ્વામીજી આવે છે અને તમને કહે છે આ કાર્યક્રમમાં મફતમાં જો, અહીં તમારે 1 રૂપિયા નથી દીધો, બરાબર? અહીંથી તમને પુસ્તક મળશે, એ તમને મફતમાં મળશે, 1 રૂપિયા નથી દેવાનો. સ્વામીજી જ્યારે તમે નિષ્ફળ થાવ ત્યારે આવે છે, તમને એમ કહે છે કે ઊઠ ઉભા થા, મત બને, હિંમતવાન થા, બધી જવાબદારી તારે શિરે ઓઢીને સમજ કે તારો ભાગ્ય વિધાતા તું પોતે જ છો. કોઈ પણ બાબતથી ડરવાની તું કોશિશ કરતો નહીં. આ કોના શબ્દો છે? સ્વામી વિવેકાનંદના. કોના શબ્દો છે? સ્વામી વિવેકાનંદના. તો આ કાર્યક્રમ મફતમાં થાય છે, પણ એનો મતલબ એમ નથી કે આ કાર્યક્રમ ભંગાર છે, બરાબર? આ કાર્યક્રમ સૌથી બેસ્ટ છે. શું કામ? કારણ કે આની તમે કિંમત ન આપી શકો. સમજાણું? અત્યારે તમારી ઉંમર નાની છે, અત્યારે તમને ન ખબર પડે, પણ જ્યારે તમારા જીવનમાં સ્વામીજીએ શું કીધેલું છે કે મારા શબ્દો શું છે? અગ્નિ છે. શું છે? અગ્નિ. આજે નહીં તો કાલે જ્યારે તમારા જીવનમાં ભયંકર મુશ્કેલી આવશે, ભયંકર તકલીફ આવશે, ત્યારે આ અગ્નિ પ્રજ્વલિત થશે. જરૂર ખાલી કેની છે? ખાલી કાન ખુલ્લા રાખો. હું જે બોલું છું એ શબ્દો અંદર જવા દો. આ શબ્દો કોના છે? મારા નથી, સ્વામી વિવેકાનંદના પોતાના છે. જો આ શબ્દો તમે ખાલી સાંભળશો તો આજે ને કાલે જ્યારે તમારા જીવનમાં ભયંકર મુશ્કેલી આવશે ત્યારે આ શબ્દો છે અગ્નિ પ્રજ્વલિત કરશે અને તમને મુશ્કેલીમાંથી માર્ગ દેખાડશે. આ ગેરંટી છે, વોરંટી નથી, બરાબર? કોની ગેરંટી છે? સ્વામી વિવેકાનંદની, બરાબર? તો જ્યારે બંને નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે તમારું મન એકાગ્ર છે. જે ઠોઠ વિદ્યાર્થી હોય તેની 1 મિનિટ 36 સેકન્ડ નાડી શુદ્ધિ કરવાની છે, 2 મિનિટ ધ્યાન કરવાનું છે અને 3 મિનિટ 36 સેકન્ડનો ગોલ્ડન રૂલ કહેવાય, સોનેરી નિયમ. જે લોકો 3 મિનિટ ને 36 સેકન્ડ પોતાના જીવનમાં આપી શકે ને એ દુનિયામાં મહાન કાર્ય કરી શકે. સ્વામીજી છે, બરાબર, એ સાધુ હતા, બરાબર? એના ખીચામાં 1 રૂપિયો નહોતો, એની પાસે જમીન જાયદાદ કાંઈ નહોતું, બેંક એકાઉન્ટ નહોતું, પણ સ્વામીજીની જન્મ જયંતિ આખી દુનિયા ઉજવે છે. દુનિયાના 180 થી વધારે દેશો, મુસ્લિમ દેશો ઉજવે છે. શું કામ? કારણ કે સ્વામીજીના વિચારો કેવા હતા? શક્તિશાળી હતા. કેવા હતા? શક્તિશાળી હતા. એટલે આજે દુનિયામાં કેવું છે? આજે બધાને એમ છે કે કરોડપતિ બની જાવ ને. આ દેશમાં સૌથી મોટો રોગ છે? ખબર છે કોઈને? આ દેશનો સૌથી મોટો રોગ છે કામચોરી. કોઈને કામ જ નથી કરવું, રાતોરાત બધાને કરોડપતિ થઈ જાવ છે. બધાને એમ જ છે તો રાતોરાત કરોડપતિ થઈ જાવ, ગામને દેખાડો બહુ મોટો મહાન છે. કરોડપતિ થવાથી કોઈ મહાન નથી બનતું, પણ તમારા વિચારો કેટલા મહાન છે એનાથી વ્યક્તિ મહાન બને છે. તો બંને નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે તમારું મન એકાગ્ર છે. તો આપણે સૌથી પહેલી વસ્તુ શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ નિર્ભયતા. શું શીખ્યા? ત્રીજી વસ્તુ એકાગ્રતા. એકાગ્રતાનું હજી 1-2 ઉદાહરણ આપું. સ્વામીજી હતા એ એકવાર અલવર ગયા, રાજસ્થાનમાં, આપણા ગુજરાતની ઉપર રાજસ્થાન રાજ્ય આવેલું છે. રાજસ્થાન ગયા, ત્યાં અલવરના રાજા હતા. અલવરના રાજા સામે ઉભા હતા. રાજા હોય એને કેટલા બધા માણસો મળવા આવે, બરાબર? આચાર્ય હોય તો એને તો તમારું વિરુદ્ધતા મળવા હતા, રાજા હોય તો એને કેટલા બધા માણસો મળવા આવતા. સ્વામીજી અહીં બેઠા હતા. સ્વામીજી પાસે 3 પુસ્તકો પડ્યા હતા. પહેલું પુસ્તક લીધું, સ્વામીજીએ પાનું ફેર્યું અને બધા પાના ફેરીને પુસ્તક એટલું રાખ્યું. બીજું પુસ્તક લીધું, 1 પાનું, 2 પાના, 3 પાના, બધા પાના ફેરીને પુસ્તક એટલું રાખ્યું. ત્રીજું પુસ્તક લીધું ત્યારે રાજા સામેથી હાલીને આવતા હતા. રાજાએ પૂછ્યું કે સ્વામીજી તમે શું બોલતો હતો? મને કહ્યું હું તમને મદદ કરું. ત્યારે સ્વામીજી શું કીધું કે હું કાંઈ બોલતો નથી, હું તો પુસ્તક વાંચતો હતો. ત્યારે રાજા વિચારવા પડી જાય કે કોઈ માણસ આટલું ઝડપથી પુસ્તક કઈ રીતે વાંચી શકે. ત્યારે સ્વામીજી કહે છે કે તમને એવું લાગતું કે હું ખોટું બોલું તો આ પુસ્તકમાંથી તમે સવાલ પૂછો. રાજાએ જેટલા પણ સવાલ પૂછે ને સ્વામીજીએ પાના નંબર સહિત કયા ફકરામાં કઈ લીટીમાં કયો શબ્દ લખેલો છે એ કહી દીધું. રાજા વિચારવા પડી જાય કોઈ માણસ આટલું ઝડપથી પુસ્તક કઈ રીતે વાંચી શકે. ત્યારે સ્વામીજી કહે છે કે આ કેની શક્તિ છે? એકાગ્રતાની. કેની શક્તિ છે? એકાગ્રતાની. સ્વામીજી કહે છે કે પહેલા બીજા ધોરણમાં જયારે બાળક આવે ને ત્યારે શિક્ષક એને પાટીમાં ક ખ ગ લખતા શીખવાડે. શું લખતા શીખવાડે? ક ખ ગ લખતા શીખવાડે, બરાબર? એક ખાલી અક્ષર લખતા શીખવાડે. એ જ બાળક જયારે 3-4 ધોરણમાં આવે ને ત્યારે આખો શબ્દ લખે, રમે છે, દોડે છે, ભમે છે. એ જ બાળક જયારે 7-8 ધોરણમાં આવે ને ત્યારે આખું વાક્ય એક સાથે લખી શકે, હું શાળાએ જઈ રહ્યો છું, મારું નામ આ છે, બરાબર? તો સ્વામીજી કહે છે કે મોટા ભાગના માણસો છે, 95 થી 98% માણસો આ દુનિયામાં છે એ પોતાના બુદ્ધિનો એટલો જ વિકાસ કરે. પણ સ્વામીજી કહે છે કે ધ્યાન દ્વારા તમે તમારી મનની પ્રચંડ શક્તિઓને જાગૃત કરી શકો અને 1 પાનું 1-2 સેકન્ડમાં વાંચી શકો. 1 પાનું
સ્વામીજીને કોઈ પૂછો કે સ્વામીજી જો તમારે ફરીથી ભણવું તો તમે શું કરો? તો સ્વામીજી શું કહે કે હું એક પુસ્તક લો હતો, સૌથી પહેલા હું ધ્યાન કરીને મારી બુદ્ધિને એકાગ્ર કરી લઉં અને પછી હું બધા પુસ્તક એક ભાઈ વાંચી નાખું, પછી મારી જિંદગીમાં કોઈ પુસ્તક વાંચવા દઉં. તો આ કેની શક્તિ છે? એકાગ્રતાની શક્તિ છે. કેની શક્તિ છે? એકાગ્રતાની. સૌથી પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ નિર્ભયતા. શું શીખ્યા? ત્રીજી વસ્તુ, ચોથી વસ્તુ છે આદર્શ. શું છે? આદર્શ. સ્વામીજી કહે છે કે બે છોકરા અને બે છોકરીઓ છે. એક છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ છે, બીજો છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નથી. તો સ્વામીજી શું કહે છે કે જેના જીવનમાં આદર્શ નથી 50,000 ભૂલ કરશે. કેટલી ભૂલ કરશે? 50,000. પણ જેના જીવનમાં આદર્શ છે ખાલી 500 ભૂલ જ કરશે અને ફટાફટ સફળતા મેળવશે. સ્વામીજી શું કહે છે કે માણસનું જીવન કેવું છે? સાવ નાનું છે. કેવું છે? સાવ નાનું છે. બરાબર. માણસનું જીવન સાવ નાનું હોય તો આખી જિંદગી ભૂલ કરે કે સફળતા ન મેળવી શકે. હું તમને તમારી પ્રાથમિક શાળાનો એક દાખલો આપું. તમારી જે એક છોકરો પ્રાથમિક શાળામાં ભણતો હતો, બરાબર, પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે એની શાળામાં આવો એક કાર્યક્રમ થયો અને કાર્યક્રમ થયો એટલે એને ખબર પડી કે આ જે ભાઈ આવ્યા છે એ બહુ મહાન વ્યક્તિ છે. કારણ કે આવ્યા એટલે શાળાનું વાતાવરણ આખું બદલાઈ ગયું. સાંજે જ્યારે ઘરે ગયો ત્યારે એના માસી આવ્યા હતા. એના માસીએ કીધું કે તારી શાળામાં કાર્યક્રમ હતો? ત્યારે છોકરે કીધું હા મારી શાળામાં કાર્યક્રમ હતો. એના માસીએ પૂછ્યું કે તને ખબર છે તારી શાળામાં કોનો કાર્યક્રમ હતો? ત્યારે કે ના. એના માસી કહે કે તારી શાળામાં કોનો કાર્યક્રમ હતો? કલેક્ટરનો કાર્યક્રમ હતો. કોનો કાર્યક્રમ હતો? કલેક્ટર. તો એ છોકરો હતો એને પૂછ્યું કે કલેક્ટર એટલે કોણ થાય? એના માસી હતા. એને કીધું કલેક્ટર એટલે જિલ્લાનો રાજા થાય. શું થાય? જિલ્લાનો રાજા. એ છોકરાએ નક્કી કરી નાખ્યું કે મારે શું બનવું છે? કલેક્ટર બનવું. શું બનવું છે? કલેક્ટર. એ પ્રાથમિક શાળામાં હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પાસ જ્યાં પછી કોલેજમાં આવ્યો જ્યારે એને તૈયારી શરૂ કરી દીધી. જ્યારે પરીક્ષા આપવા જતો હતો ત્યારે એનો એક્સિડન્ટ થયો, આખો લોહી લુહાણ થઈ ગયો. બરાબર. એટલે સીધો દવાખાને જઈને ઊભો થયો એટલે એને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર કે મારો એક હાથ બચાવ્યો છે. એ એક હાથ બચ્યો તો એનાથી એ પાટાપિંડી કરાવી સીધો પરીક્ષા દેવા ગયો. પરીક્ષા દેવા ગયો એટલે 1 થી 1000 માં નંબર આવી ગયો. સૌથી પહેલી નોકરી એને ભાવનગરમાં મળી. ક્યાં મળી? ભાવનગરમાં. એનું નામ શું છે? આઈપીએસ સફીન હસન. નામ સાંભળેલું? સફીન હસન નામ સાંભળેલું કોઈ? અત્યારે અમદાવાદમાં છે, ટ્રાફિક કંટ્રોલ પોલીસમાં, અમદાવાદ ટીસીપીમાં છે અત્યારે. તો કહેવાનો મતલબ શું છે કે આદર્શ હોવો જોઈએ. શું હોવો જોઈએ? આદર્શ. કેટલા બધા એને પૂછે કે 22 વર્ષની ઉંમરમાં આઈપીએસ, સમજાણું હાવ નાની ઉંમરમાં આઈપીએસ થઈ ગયા તો આ એક અશક્ય છે, આ એક ચમત્કાર છે. પણ આ ચમત્કાર નથી. શું છે? આદર્શ એને નક્કી કરેલો. શું કરેલું? આદર્શ. જો તમારે ગાયક કલાકાર બોલો તો તમારો આદર્શ હોવો જોઈએ કીર્તિદાન ગઢવી, બરાબર, કિંજલ દવે, બરાબર, ગીતાબેન રબારી. કા પછી તમારે વૈજ્ઞાનિક બનવું હોય તો તમારો આદર્શ હોવો જોઈએ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ, હોમી બાબા. કા પછી તમારે ક્રિકેટર બનવું તો તમારો આદર્શ હોવો જોઈએ સચિન તેંડુલકર, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, બરાબર. તો તમારી પાસે આદર્શ હોવો જોઈએ. જો તમે આદર્શ નક્કી કરેલો હશે તો તમે ફટાફટ સફળતા મેળવશો. આથી ચોથી વસ્તુ, તો બધા ખોખો રમો ને? ખોખોમાં ઝડપથી ગોળ ફરવો તો શું કરવું પડે? દોડવું પડે. પણ ઝડપથી ગોળ ફરવું હોય છે, બે છેડે ગોળ ફરવું પડે ને. ઝડપથી ગોળ ફરવું તો શું કરવું પડે? તો આપવી પડે. પણ આ તો શાળા છે, બરાબર. શાળામાં બે છેડે થાંભલા ન હોય, પણ જિલ્લા કક્ષાની રમતોત્સવ હોય ને એમાં બે છેડે થાંભલા આપેલો હોય. થાંભલાને પકડીને ગોળ ફરવું પડે. તો થાંભલાને પકડ્યા વગર ગોળ સીધું તો દોડીએ કે ઝડપથી? તો ગોળ નો ફરી શકાય. ગોળ ફરવા જાવ તો પડી જાવ એટલે ઝડપથી. તો બે છેડે થાંભલા આપેલા હોય. હા કે ના? ફેર પદોડી ફરતા હોય, સામે વાળા હાથ બેકી દે તો શું થાય? પડી જાવ ને, બરાબર. રિક્ષા બસમાં બેઠેલા જ કદી? રિક્ષા બસમાં બેઠા હોય, તમને ઊંઘ આવી ગઈ હોય અને ઢાળ આવે તો શું થાય? પડી જાવ ને. અને તમે દાંડીઓ પકડી રાખેલો હોય, બરાબર, તો તમે પડી જાવ. તો સ્વામીજી શું કહે કે તમારે આદર્શને પકડી રાખવો પડે. શું પકડી રાખવું પડે? આદર્શને. તમારે જે વસ્તુમાં આગળ વધો તમારે એના આદર્શને પકડી રાખવું પડે. તો આપણે સૌથી પહેલી વસ્તુ શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ એકાગ્રતા. ચોથી વસ્તુ આદર્શ. અને છેલ્લી વસ્તુ છે ચારિત્ર ઘડતર. શું છે? ચારિત્ર ઘડતર. ચારિત્ર ઘડતર સૌથી અઘરી વસ્તુ છે. સ્વામીજી શું કહે છે કે પૈસા, વિદ્યા, નામ, યશ, કીર્તિથી કાંઈ ફાયદો ન થાય, માત્ર ચારિત્રથી જ પ્રાપ્ત થાય. જેની પાસે ચારિત્ર હોય એ મહાન વ્યક્તિ છે, જેની પાસે ચારિત્ર નથી એ મહાન વ્યક્તિ નથી. સ્વામીજી હતા એ 1893માં 11 સપ્ટેમ્બરના દિવસે અમેરિકામાં ગયા. શિકાગોમાં વિશ્વધર્મ પરિષદ હતી. સ્વામીજીને 5 મિનિટનો સમય આપ્યો બોલવા માટે. સ્વામીજી ઉભા થયા. સ્વામીજી ખાલી 5 જ શબ્દ બોલ્યા: સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. બરાબર. ગુજરાતીમાં એમ થાય કે મારા અમેરિકાના બહેનો અને ભાઈઓ. તો કોલંબસ હોલ હતો શિકાગોની અંદર, ત્યાં 7000 બહેનો ભાઈઓ બેઠેલા.
તમે જો ખાલી 50-60 જણા બેઠા તો કેટલો અવાજ કરે છે. પણ ત્યાં 7000 માણસો બેઠેલા અમેરિકામાં, ત્યાં પક્ષી પાક ફફડાવે ને કબૂતર તોય અવાજ આવે, આટલી શાંતિ હતી. સ્વામીજી ઉભા થયા અને ખાલી 5 જ શબ્દ બોલ્યા, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. તો એ 7000 માણસો પગ ઉપર ઉભા થઈ ગયા અને 3 મિનિટ તાળી વગાડી. સ્વામીજી પાસે ખાલી 2 મિનિટનો સમય રહ્યો. સ્વામીજી કહે છે કે એ બધા એટલી બધી જોરદાર તાળી વગાડી કે મારા કાન બેર મારી ગયા, સમજાણું. અને પછી 2 મિનિટ સ્વામીજી બોલેલા. બીજા દિવસે છાપા આવ્યો કે આ દુનિયામાં સૌથી સારામાં સારું ભાષણ આપવા વાળો જો કોઈ વ્યક્તિ હોય, વક્તવ્ય આપવા વાળો વ્યક્તિ હોય, તે કોણ હોય? નીચે તો ચારિત્ર ઘડતરમાં હતા. એક જ મિનિટમાં કાર્યક્રમ પૂરો કર્યો. તો સ્વામીજી જ્યારે ખાલી બોલે કે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, મારા અમેરિકાના બહેનોના ભાઈઓ, તો એ 7000 માણસો હતા. બધા પોતાના પગ ઉપર ઉભા થઈ ગયા, 3 મિનિટ તાળી વગાડી. એના 4 વર્ષ થઈ ગયા. સ્વામીજી ભારતમાં આવ્યા 1897માં. ત્યારે એનો શિષ્ય હતો સ્વામી સદાનંદ. એણે એક જ પ્રશ્ન પૂછ્યો, બરાબર, કે સ્વામીજી કઈ શક્તિ છે કે ખાલી તમે 5 શબ્દો બોલે ને આખું અમેરિકા ઊભું થઈ ગયું? ત્યારે સ્વામીજીએ કીધું કે જ્યારે હું ભારતમાં હતો, બરાબર, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, એટલે કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, બંગાળથી લઈને ગુજરાત સુધી, આખા ભારતનું મેં પરિભ્રમણ કર્યું. કેટલા બધા દિવસો સુધી પાણી પીવાનું ન મળે, કેટલા બધા દિવસો સુધી ખાવાનું ન મળે, બરાબર, માથે ભયંકર તડકો હોય, પગમાં છાલા પડી ગયા હોય. અને ત્યારે પણ જ્યારે હું રોડ ઉપર બેભાન થઈને પડી જાઉં ને, ત્યારે મેં મારા જીવનમાં કોઈ નબળા વિચારો કર્યા નથી, શક્તિશાળી વિચારો કર્યા. કેવા શક્તિશાળી? એટલા માટે જ્યારે હું અમેરિકામાં જઈને ખાલી 5 શબ્દ બોલ્યા કે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, ત્યારે એ બધા અમેરિકાવાળાને હાથો લાગ્યો, એટલે એ બધા ઊભા છે. તો આ કેની શક્તિ છે? ચારિત્રની. ચારિત્ર ઘડતર કઈ રીતે કરવું? આપણે બધા વિદ્યાર્થી છે, તો ચારિત્ર ઘડતર કરવા માટે શું કરવું પડે? બીજાને મદદ કરવી પડે. તમે બધા વિદ્યાર્થી છો તો તમારી માટે સાદો રસ્તો કીધો છે સ્વામીજીએ કે બીજાને મદદ કરવી પડે. શું કરવું પડે? મદદ. આપણે બધા કેવી મદદ કરીએ? આપણે બધા પરીક્ષામાં બેઠા હોય તો ઓલામાં હું જવાબ આવે દેખાડતો, ઓલામાં હું જવાબ આવે કહેતો, ઓલો દાખલો દેખાડતો, ઓલામાં હું. આપણે આવી મદદ કરીએ. આવી મદદથી ચારિત્ર ઘડતર થાય નહીં, અને આવી મદદથી આપણે ચારિત્રનો વિનાશ થઈ જાય. જો મદદ કરવી હોય તો કેવી કરવાની? તમારો ભાઈબંધ કે બેનપણી હોય, બરાબર, 11 થી 5 માં તો બધા શિક્ષકો અહીંયા હાજર હોય, પણ તમારે કહેવાનું કે પરીક્ષામાં તને ચોરી નહીં કરાવું, આખું વર્ષ તને ભણાવીશ તારા ઘરે. જે કઈ ડાઉટ હોય એ શિક્ષકોને તો પૂછી જ શકો. હમણાં 5 વાગ્યાથી અહીંથી શાળામાં છૂટો, પછી 5 થી 6 તમે તમારા ભાઈબંધ કે બેનપણીને ઘરે જઈને ભણાવી શકો. બરાબર, પરીક્ષામાં ચોરી નહીં કરો. પરીક્ષામાં તમારે કહી દેવાનું કે પરીક્ષામાં ચોરી નહીં કરાવો. આથી તમારું શું થશે? ચારિત્ર ઘડતર થશે. શું થશે? ચારિત્ર ઘડતર. બીજો શું રસ્તો છે કે જ્યારે ઘરકામ પૂરું થાય ત્યારે તમારા મમ્મી પપ્પાને તમે મદદ કરી શકો. ખેતરે જઈને તમારે મદદ કરી શકો. તમારા મમ્મી પપ્પા તમને એમ કહે કે ભણવાનું છોડી દેતા, ભણવાનું છોડવાનું નહીં. તમારે કહેવાનું કે હું તમને ખેતરે મદદ કરાવીશ, હું શાળાએ તો જઈ શકે. તમે જો આજે ભણશો તો તમે પ્રગતિ કરી શકશો. બરાબર, મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળામાં ગેરહાજર રહેતા હોય, પણ એવી ભૂલ નહીં કરવાની. અત્યારે જો ભણશો તો જ તમે ભવિષ્યમાં પ્રગતિ કરી શકશો. ભાઈ, આપણે કાર્યક્રમ પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. બરાબર. હવે બધાને અહીંથી સ્વામીજીનો એક પુસ્તક મળશે, સ્વામીજીનો એક ફોટો મળશે, પછી આપણે એક ફોટો પડાવશું, પછી તમે બધા છૂટા. બરાબર, એક આપણે ફોટો પડાવશું, જેથી કરીને તમારું જે પિક્ચર બનશે શાળા ઉપર એ તમે આજથી 5 વર્ષ 10 વર્ષથી તમે જોઈ શકો. બરાબર, જો બધાને આપવા માંડો ફોટા, જો બધાને આપવા માંડો, જો બધાને આપવા માંડો, જો આપવા માંડો. જો જે માહિતી આજે આપી છે ને સાહેબ, બરોબર યાદ રાખવાની છે.
જે ક્રિયા કરવાની કીધી છે જો બધે રાખો એ કરવાની છે. એક જ ચોપડી એક જ રાખવાય. ચોપડી એક ફોટો એક. એક ફોટો એક ચોપડી. હવે બહેનોને તો આપો. બાજુમાં તો બધાને એક ફોટો ને એક ચોપડી મળશે. બધાને મળી ગયા? હા. નીચે બેસ જાઓ, નીચે બેસ. જે બાકી હોય ને એ આગળ વી આવો. બાકી છે કોઈ કોણ? ચોપડી કઈ ચોપડી એક ચોપડી લેવાની છે બધે, બરાબર? પાછળ સુધી પહોંચાડશે. લેવાની. એક જ ચોપડી લેવાની છે બધે. હાલો, વાંધો નહીં, વાંધો ન કરો. ચોપડી બાકી છે લઈ અહીં નહીં બેસ જાઓ. ચાલો હવે બેસ જાઓ. મળી ગયું, બધા બેસી જાઓ. બે જાઓ. હા, આપો. છે વધારે છે, કોઈને ઘટશે નહીં. ઓનો હવે જરાક મન નહીં મળે, બધાને મળશે. સાહેબ પેટી સંખ્યા લઈને જ જોશો. જો અહીં સાંભળો, જે પ્રવૃત્તિ કીધી છે એ પ્રવૃત્તિ કરવાની છે, જે ક્રિયા કીધી છે એ ક્રિયા કરવાની છે. સાહેબે આપણને જે માહિતી આપી ને એ માહિતી એકદમ સાચી છે. ધ્યાનથી ઘણા બધા ફાયદા થાય છે. બધે બબ્બે ચોકલેટ આપો. ઘણા બધા છે. આ બહેનોને તો આપો. બબ્બે ચોકલેટ આપો બધાને. કોને ફોટો બાકી? ફોટો કોને બાકી? ચોપડી આવી, ફોટો આવ્યો, ફોટો આવ્યો. ચોપડી ચોપડી વાળા વખત આપી દો. હાલો.